નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો. Welcome back to semester 2 in standard 7. After Diwali vacation, you improve your English by the communication in English with the ECS. Now let's we begin with the lesson number 5. What a superb and how amazing. આ છે એક એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગારક વાક્ય. આપણા રોજિંદા વ્યવહારમાં આપણે ઉદ્ગારક વાક્યનો ઉદ્ગારક શબ્દ ઘણી બધી જગ્યાએ બોલીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જો હું એક વાત કરું તો હું એવું કહી શકું કે હે માં, માતાજી. આવા જે દયાબેનના એક્સપ્રેશન્સ હોય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર, એવી જ રીતે આપણા રોજિંદા વ્યવહારમાં આપણે ગુજરાતીની અંદર પણ ઓ ભગવાન, અરે શું થયું, તો આવા જે શબ્દોનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તો ધેટ્સ વી કેન ઓલ્સો ઇમ્પ્રુવ અવર કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, કે કેવી રીતે આપણે એ શબ્દોને અંગ્રેજીની અંદર બોલી શકીએ છીએ. તો અહીંયા તમારી પાસે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ બનાવવા માટે બે પ્રકારની પેટર્ન છે. પહેલી પેટર્ન છે વોટ અને બીજી પેટર્ન છે હાઉ. વોટ થી જ્યારે આપણે પેટર્ન વડે પ્રશ્ન બનાવવાના હોય તો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે. વોટ એન અમેઝિંગ પરફોર્મન્સ, વોટ અ સુપર્બ આઈડિયા ઇટ ઇઝ, વોટ અ નોઇસ દે મેડ, વોટ અ સિલી મેન હી ઇઝ. એવી જ રીતે જો હું હાઉ થી બનાવું છું તો હાઉ થી મારો એક્ઝામ્પલ્સ બધે તો હું એની અંદર એવું મેન્શન કરી શકું, હાઉ યુઝફુલ ધીસ બુક ઇઝ, હાઉ યુઝફુલ ધ ECS book is, how amazing idea to communicate in English. તો આ રીતે તમે એના એક્ઝામ્પલ્સ બોલી શકો છો. નેક્સ્ટ થિંગ ઇઝ કે તમારે સાદા વાક્યને આ તમારે એક્સક્લેમેશનમાં કરવા હોય ને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસને તમારે સાદામાં કન્વર્ટ કરવા હોય તો પણ તમે એક્સપ્લેન કરી શકો છો. જેમ કે she is very kind, how kind she is. સેકન્ડ વન, it is a lovely painting, what a lovely painting it is. તો તમારે અહીંયા કેટલાક ઉદ્ગારક વાક્યને કેટલાક સાદા વાક્યને ઉદ્ગારક વાક્યમાં ફેરવી શકો છો. સેકન્ડ વન ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શનનો અર્થ થશે ઉદ્ગારક શબ્દ. ઉદ્ગારક શબ્દ એટલે કે શું? જ્યારે કોઈ પણ શબ્દ છે રૂટીન લાઈફસ્ટાઈલમાં બોલાતા ઓ, વોટ, લાસ, બ્રેવો, હુરે, તો એવા શબ્દોનો ઉલ્લેખ કરીને આપણે અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. તમે આ એક્ઝામ્પલ્સ જોઈ શકો છો અને એના જ બેઝ ઉપર તમે અલગ લેવલના એક્ઝામ્પલ્સ પ્રમાણે પ્રેક્ટિસ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. What a beautiful garden it is. He is a very talented. How talented he is. તો આ રીતે તમે એના એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ બનાવીને વાક્ય કરી શકો છો. નાઉ તમે 7th સ્ટાન્ડર્ડમાં છો તો મારો એવો ઉદ્દેશ્ય છે કે 7th સ્ટાન્ડર્ડના બાળકો રમત સાથે સાથે ઇંગ્લિશને શીખતા જાય. તો એ હેતુથી મેં તમને અહીંયા ગેમ પ્રમાણે કેટલાક ઇમોશનલ એક્સપ્રેશન્સ આપ્યા છે. ઇમોશનલ એક્સપ્રેશન્સને તમે તમારા અલગ અલગ વે પ્રમાણે રિપ્રેઝન્ટ કરી શકો, જેમ કે હેપીનેસ છે, સેડનેસ છે, એંગર છે, એક્સાઇટમેન્ટ છે, સરપ્રાઈઝ છે. હવે તમારે કોઈ પણ એક એવી ચીટ લેવાની છે. શિક્ષક મિત્રો તમે પણ આ કરી શકો છો. એક ચીટ લઈને તમારે એક શબ્દ લેવાનો છે. શબ્દ લીધા પછી તમે એના એક્સપ્રેશન આપી શકો. એક્ઝામ્પલ તરીકે હેપીની ચીટ આવી, વાવ વી વિન ધ મેચ. સેકન્ડ વન, અગર જો સેડનેસની ચીટ આવી તો તમે કહેશો ઓ વોટ હેપન. તો આ રીતેના તમારા બોડી લેંગ્વેજ, તમારા એક્સપ્રેશન, હાવભાવ એ તમારા અંગ્રેજી ભાષાની અંદર પણ આવવા જોઈએ. એ આ એક્ટિવિટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નાઉ સેકન્ડ નંબરની એક્ટિવિટી છે ધેટ ઇઝ કોલ્ડ ડ્રામા ડાયલોગ. ડ્રામા ડાયલોગની અંદર તમને એક સિચ્યુએશન આપવામાં આવે અને એ સિચ્યુએશન્સને તમે અલગ અલગ ઇમોશન્સ સાથે મેન્શન કરો. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, યુ વન ધ પ્રાઇઝ, વાવ આઈ કાન્ટ બિલીવ આઈ વિન ધ પ્રાઇઝ. આ જ વસ્તુને અગર મારે સેડ, વાવ આઈ કાન્ટ બિલીવ આઈ વિન ધ પ્રાઇઝ. તો ધેટ ઇઝ અ સેડ મોમેન્ટ. તો આવા જે અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન્સ છે એ અલગ અલગ એક્સપ્રેશન્સ તમે અલગ અલગ સિચ્યુએશન્સ પ્રમાણે બોલી શકો છો. તો વાવ, હુરે, ઇન્ટરજેક્શન્સ આ બધા શબ્દોનો ઉલ્લેખ કરીને તમે વાક્ય પ્રેક્ટિસ કરી શકો છો. Now it is about to relate it with a small conversation. How do you do the small conversations? નાના નાના એક્ઝામ્પલ્સ સાથે નાના નાના કન્વર્સેશન સેક્શન્સ છે. વિનિંગ પ્રાઇઝ છે, એક્ઝામ રિઝલ્ટ ડે છે. વાવ આઈ કાન્ટ બિલીવ આઈ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ, વોટ અ વન્ડરફુલ અચીવમેન્ટ રીવાન. નાઉ સેકન્ડ વન ઇટ ઇઝ અબાઉટ રિસ્પોન્સિબિલિટીઝ મેટર. તો રિસ્પોન્સિબિલિટીઝ ની અંદર પણ કેવી રીતે આપણે આપણી પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને કન્વર્સેશન્સ કરી શકીએ, પ્રેક્ટિકલી ઇમોશનલી શેર કરી શકીએ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરીને પ્રેક્ટિકલી અન્ડરસ્ટેન્ડિંગ કરીને વર્ક કરીએ. that we are going to mention. 3.3 નંબરની એક્ટિવિટીઝ એ તમને ઉદ્ગારક શબ્દને ઉદ્ગારક સેન્ટેન્સીસને હકાર કે નકાર વાક્યમાં ફેરવીએ ત્યારે કયા ત્રણ શબ્દ થકી અલગ બતાવી શકીએ છીએ, જેમ કે વેરી, રિયલી એન્ડ ઇન્ડીડ. આ ત્રણ શબ્દ થકી
આપણે ઉદ્ગારક શબ્દને અલગ રીતે મેન્શન કરી શકીએ જેમ કે વોટ અ સુપર લેંગ્વેજ ઇટ ઇઝ. ઓ ઇટ ઇઝ રિયલી અ સુપર લેંગ્વેજ, ઇટ ઇઝ અ વેરી સુપર લેંગ્વેજ. વોટ અ નાઇસ પરફોર્મન્સ ઇટ ઇઝ અ વેરી નાઇસ પરફોર્મન્સ. તો આ રીતે આપણે બોલી શકીએ છીએ. નેક્સ્ટ, તો તમારે આવા અલગ એક્ઝામ્પલ્સ લેફ્ટ સાઈડ પર લખવાના છે, રાઈટ સાઈડ ઉપર તમારે બીજા એના એક્ઝામ્પલ્સ મેન્શન કરવાના છે. Now that is about related to the presentation skills. Speech on the different topic. First one, Taj Mahal. It is a wonder of the world. તો વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ની અંદર અલગ અલગ પ્રકારના ઇમોશન છુપાયેલા છે. તો એ ઇમોશન્સ ને તમે તમારી રીતે મેન્શન કરી શકો છો. તમને સાથે સાથે નીચે તમને એ રીતે આપણે વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ના સેક્શન્સ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એની શું વિશેષતા છે, એના શું ફીચર્સ છે, એની શું અજાયબી છે, શા માટે એને દુનિયાની અજાયબીની અંદર આપણે આવરી લીધું છે. So that you have to be mentioned over here. તમે અહીંયા પ્રોજેક્ટ વર્કની અંદર 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ જે છે, ધ માચુ પિચુ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ધ પેટ્રા, then all the things, તો ચિચેન ઇટ્ઝા, ક્રાઇસ ધ રેડ માર, આ બધા તમે જે વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ છે એને તમે પ્રોજેક્ટ વર્કની બેઝ ઉપર ડિસ્ક્રાઇબ કરો અને નોટ્સની અંદર તમે એના રિલેટેડ આખો સરસ મજાનો પ્રોજેક્ટ બનાવી શકો છો. Now for next chapter, that is called lesson number 6. It is called a like, don't like, hate, dislike, love, enjoy. આપણે કેટલાક એવા અલગ અલગ ઇમોશન્સ એક્સપ્રેશન્સ ને મેન્શન કરવા હોય તો લાઇક ને આપણે છે ને બે અલગ અલગ રીતે યુઝ કરી શકીએ છીએ. લાઇક ની સાથે ઇન્ફિનિટિવ પણ, ઇન્ફિનિટિવ એટલે કે ટુ ઇન્ફિનિટિવ આવે અને બીજું એક લાઇક ની સાથે આઈએનજી વાળો વર્બ આવે અને ત્રીજું એક આવે લાઇક ની સાથે તમે વસ્તુ મેન્શન કરી શકો. અહીંયા 3 અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. ફર્સ્ટ છે કે ટુ ટોક અબાઉટ હેબિટ્સ ઓર ચોઇસ, આપણી આદત અથવા તો આપણી પસંદગી દર્શાવીએ ત્યારે આપણે બોલી શકીએ કે આઈ લાઇક ટુ સ્પીક ઇંગ્લિશ, ઇટ ઇઝ માય હેબિટ, અથવા તો મારી ચોઇસ છે. સેકન્ડ વન, લાઇક પછી જો હું આઈએનજી નો ઉપયોગ મૂકું છું તો ધેટ ઇઝ કોલ્ડ ટુ લાઇક ડુઇંગ સમથિંગ ઇન રૂટીન, મને રોજિંદા વ્યવહારમાં આ કોઈ પ્રવૃત્તિ કરવી ગમે છે. આઈ લાઇક રીડિંગ બુક, તો ધીસ ઇઝ માય રૂટીન એક્ટિવિટીઝ. અને જો કોઈ ત્રીજી વસ્તુ છે કે જેની અંદર તમે ફક્ત ને ફક્ત એક વસ્તુને મેન્શન કરો છો, મને આઈસ્ક્રીમ ગમે છે, તો લાઈક એઝ એન વર્બ તરીકે ઉપયોગ થશે ને હું બોલી શકું આઈ લાઈક આઈસ્ક્રીમ. આ જ રીતે તમે બીજા શબ્દ છે લવ, એન્જોય, હેટ, ડિસલાઇક ઓર ડોન્ટ લાઇક જેવા શબ્દનો ઉપયોગ કરી શકો છો. નાઉ એક્ટિવિટી નંબર 2 એ તમારી પ્રેક્ટિસ અને પ્રેઝન્ટેશન્સના પાર્ટ રૂપે તમને અહીંયા એક ચાર્ટ આપવામાં આવ્યો છે. યુ, યોર ફ્રેન્ડ એન્ડ યોર બ્રધર ઓર યોર સિસ્ટર લાઇક, ડિસલાઇક, લવ, હેટ અને એન્જોય, એનો ઉપયોગ કરીને તમે પોઈન્ટ્સ મેન્શન કરો અને પછી તમારે આમાંથી નીચે આપેલી એક્ટિવિટીઝમાંથી કોઈ પણ એક્ટિવિટીઝને લઈ અને તમે બટ, ઓર, બીકોઝ અને સો જેવા કન્જંક્શનનો ઉપયોગ કરી તમે સળંગ વાક્ય બોલી શકો છો. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને નીચે એક્ઝામ્પલ્સ આપેલા છે. તો એક્ઝામ્પલ તરીકે ટીચર શુડ ગિવ મોર વર્ડ્સ ટુ સ્ટુડન્ટ્સ લાઈક ડુઇંગ યોગા, સ્પીકિંગ ઇંગ્લિશ. તો આ રીતના શિક્ષક મિત્રો તમે પણ શબ્દ આપી શકો છો. એક્ટિવિટી 3 છે એ છે ક્વેશ્ચન બેંક. આજે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો કે શિક્ષક મિત્રો તમારે અંગ્રેજીની અંદર મેક્સિમમ પ્રશ્નો પૂછવા હોય તો તમે પ્રશ્ન પૂછતી વખતે અટકતા હો છો, તમારાથી પ્રશ્ન પૂછાતા નથી. તો એટલા હેતુથી તમને એ જ હેતુથી તમને અહીંયા ક્વેશ્ચન બેંક આપવામાં આવી છે કે જેની અંદર તમને 20 થી વધારે ક્વેશ્ચન છે કે લાઈક, ડિસલાઈક અને એના રિલેટેડ છે. નેક્સ્ટ એક્ટિવિટીઝ, ઇટ ઇઝ ઓલસો ફન ટાઈમ. સો ઇટ્સ અ પઝલ ટાઈમ એન્ડ ગેમ ટાઈમ. ઇન ધીસ પઝલ ટાઈમ એન્ડ ગેમ ટાઈમ ની અંદર તમે બઝર રાઉન્ડ છે તો તમે એમાંથી બે ટીમને ડિવાઈડ કરો, ટીમ એ, ટીમ બી. 5 મિનિટનો ટાઈમ ઓફ 5 અલગ અલગ રાઉન્ડ બતાવો. બઝર ટાઈમ, બઝર તમે પ્લે કરવાનું કહો. બઝરના બેઝ ઉપર જે સ્ટુડન્ટ જે સરસ મજાનું કરશે એને પોઈન્ટ્સ આપો અને નીચે એના બેઝ ઉપર એને લખાવડાવો કે એ લોકો વોટ થિંગ્સ દે લાઈક ટુ ડુ એન્ડ થિંગ્સ દે ડોન્ટ લાઈક ટુ ડુ, કે એમને ગમતી પ્રવૃત્તિ અને એમને ન ગમતી પ્રવૃત્તિ એ વર્ણન કરે. Now it is about to related with the presentation skills. Good morning everyone. I am Rivan Rawal and today I am the student of standard 7th from the Seva school and today I would like to say something. What do I like in my free time? તો તમને તમારા ફ્રી ટાઈમમાં જે પ્રવૃત્તિ કરવી ગમતી હોય, જેમ કે હું એમ કહું મને અંગ્રેજી બોલવું ગમે છે તો આઈ લાઈક સ્પીકિંગ ઇંગ્લિશ ઇન માય ફ્રી ટાઈમ. મને મારી વાઈફને મદદ કરવું ગમે છે તો હું એવું કહી શકું કે આઈ લાઈક હેલ્પિંગ માય વાઈફ ઇન માય ફ્રી ટાઈમ. મને મારા બાળકો સાથે ફ્રી ટાઈમમાં રમવું ગમે છે. આઈ લાઈક પ્લેઇંગ વિથ માય ચિલ્ડ્રન ઇન માય ફ્રી ટાઈમ. મને મારા માતા પિતા સાથે વાતચીત કરવી ગમે છે મારા ફ્રી ટાઈમમાં તો આઈ લાઈક ટોકિંગ વિથ માય પેરેન્ટ્સ ઇન માય ફ્રી ટાઈમ. તો આ બધી જ વસ્તુઓ તમે ફ્રી ટાઈમ પ્રમાણે મેન્શન કરી શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ અ ઓપિનિયન લેટર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ઓપિનિયન લેટર? ઓપિનિયન એટલે કે સલાહ. તમે એવું કહી શકો કે આઈ એબ્સોલ્યુટલી લાઈક
I quite like, I really like, I dislike, I can't stand. જેમ કે હું કહી શકું કે I absolutely love our ECS book because it's motivate me to speak English and confidently. So these are the things that you are going to be describe it અને તમે આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને તમને કદાચ કોઈ નવી notes કરવાની ઈચ્છા થતી હોય તો that you have to note down at the end of the chapter. Now let me start with the next chapter, lesson number 7. It is about related with the traveling. English in traveling. તમે ટ્રાવેલિંગ ક્યારે કરી શકો છો કે જ્યારે તમે અલગ અલગ પ્લેસ ઉપર જાઓ છો તો ત્યારે તમે ઇંગ્લિશનો યુઝ કરો છો, જેમ કે એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે. તો અહીંયા તમારી પાસે એરપોર્ટની ટોટલી પ્રાયોરિટી શું છે કે એરપોર્ટની અંદર તમે એન્ટર થાવ અને એરપોર્ટમાંથી બહાર નીકળો છો, ઇમિગ્રેશન થી લઈને ટોટલી પ્રોસિજર, ચેક ઇન પ્રોસિજર, ચેકિંગ ઓફિસર એન્ડ ધેન ઓલ ધ થિંગ્સ, લગેજ ચેકિંગ, બધી જ વસ્તુઓ તમને અહીંયા સિક્યુરિટી સેક્શન્સ, બોર્ડિંગ ગેટ, ત્યાં સુધીની બધી જ માહિતી તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે and that you are going to be learning. Second one, it is about related with the railway stations activities. તો રેલવે સ્ટેશન્સ ની અંદર પણ તમે કેવી રીતે મુસાફરી કરી શકો છો અને ડિપાર્ચર, અરાઇવલ, ટિકિટ કાઉન્ટર, લગેજ, જર્ની, આવા ક્વેશ્ચન્સ બનાવો, એના બે રિલેટેડ વર્ડ અને વોકેબ્યુલરી લખો કે જેથી તમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. આઈ ઓલ્સો ટેલ યુ કે હવે હું તમને એવું પણ કહેવા માંગુ છું કે તમે એક્ટિવિટી નંબર 2.2 ની અંદર અનાઉન્સર તરીકે રોલ પ્લે કરો અને અનાઉન્સમેન્ટ પણ પ્લે કરો. અનાઉન્સર તરીકે તમે પ્લે કરો ત્યારે અટેન્શન પ્લીઝ, the train is to Delhi is arriving on the platform number 1 and passengers are requested to stand behind the yellow line. તો તમે તમારી શાળાની અંદર, રેલવેની અંદર તમે એક અનાઉન્સર તરીકેનો પણ રોલ પ્લે કરી શકો છો. શાળા કક્ષાએ અલગ અલગ ક્રિયા અને અલગ અલગ ઇવેન્ટની અંદર અનાઉન્સર તરીકેનો રોલ પ્લે કરી ઇંગ્લિશની અંદર અનાઉન્સમેન્ટ કરી શકો છો. Now next one, it is about related with the world's transportation. How the world transportation is going to be work, like as a bus, train, flight, car, ship, trans, ચોપર. તો આ બધા શબ્દોને તમે લખી અને એના બેઝ ઉપર એનું વર્ણન કરી શકો છો. નાઉ ટ્રાવેલ ટોક શો. We are going to be describe that how the travel talk show is going to be work. Travel talk show has in some different things. Travel expert show, expert train, expert bus, expert flight, captains, and welcome to Travel World Talk Show. And then they are going to be discussed with each other. Next one, it is about related with the conversation practice. તમે તમારા રોજિંદા વ્યવહારમાં અનલિમિટેડ લેવલ પ્રમાણે ટ્રાવેલિંગના બેઝ ઉપર કેટલાક ક્વેશ્ચન્સ બનાવી શકો છો અને આ ક્વેશ્ચન્સનો કન્વર્સેશન કરી અલગ અલગ પ્લેસ ઉપર, અલગ અલગ સિટી પર તમે સિચ્યુએશનલ કન્વર્સેશન કરી શકો છો, જેમ કે ડાયરેક્શન પૂછવી છે, રિપોર્ટ એન્ડ લોસ્ટ બેગેજીસનો તમારે એક રિપોર્ટિંગ કરવું છે, અથવા તો પેસેન્જર સાથે કેવી રીતે વાતચીત કરવી છે, તો એના રિલેટેડ તમને આખા ટ્રાવેલિંગ સ્ક્રિપ્ટના બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર આપેલા છે. Now it is about related to the presentation skills. જ્યારે તમે પ્રેઝન્ટેશન્સ કરો છો તો ત્યારે એર કનેક્ટિવિટીઝ કઈ કઈ જગ્યાએ આપણી સાથે જોડાયેલી છે. જેમ કે હું સુરતમાં છું, સુરતથી હૈદરાબાદ જવું છે, સુરતથી દિલ્હી જવું છે, સુરતથી મારે બેંગલુરુ જવું છે, તો એર કનેક્ટિવિટી સુરતથી મને બધી જ જગ્યાએથી મળે છે. તો એનું હું ડિસ્ક્રિપ્શન અહીંયા બાજુમાં કરીશ અને એર કનેક્ટિવિટીઝ વિશેની માહિતી આપીશ. Now it is about related with my traveling experience and I wanted to share with all of you. How do I travel? તો અહીંયા એક સ્ટુડન્ટ્સનું પ્રેઝન્ટેશન છે. તમારે પણ તમારો ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ શેર કરી અને તમારી અહીંયા નોટ્સ એક્સ્ટ્રા વર્ક માટે લખી શકો છો. Now let me start about the lesson number 8. It is about related with the vocabulary with the presentation. એક્ટિવિટી નંબર 1 જે છે એ અલગ અલગ કેરેક્ટર્સ, જેમ કે ડોક્ટર છે તો ડોક્ટરના રિલેટેડ વોકેબ્યુલરી કઈ આવી શકે, સ્ટેથોસ્કોપ છે, થર્મોમીટર છે, આ બધા શબ્દો તમે અહીંયા લખશો. એન્જિનિયરના રિલેટેડ, લોયરના રિલેટેડ, એડ્યુકેટરના રિલેટેડ જે શબ્દો આવતા હોય તે લખો. સ્પીક ઇટ ઇન યોર રૂટીન. આ જે શબ્દો આપેલા છે એ તમે તમારા રોજિંદા વ્યવહારમાં અત્યારથી જ પ્રેક્ટિસ કરો, રોજે રોજ બોલો. જેમ કે મારે કહેવું છે કે તમારો વિચાર બહુ સારો છે, ઇટ્સ અ ગુડ થોટ. તો મારે કહેવું છે કે બહુ સારો આઈડિયા છે, તો ઇટ્સ અ ગુડ આઈડિયા, ગુડ વર્ક, good behavior, good speech, good presentation, good sight, then good faith, good aim. આ રીતના શબ્દનો ઉપયોગ કરીને, ગુડ શબ્દનો ઉપયોગ કરીને હું બોલી શકું. હવે હું ગુડની જગ્યાએ બધા શબ્દો હું બદલી શકું છું, જેમ કે એક્સલન્ટ સ્પીચ, એક્સલન્ટ પ્રેઝન્ટેશન. તો અહીંયા આપેલા નીચેલા એબ્સોલ્યુટલી પ્રેઝન્ટ, સુપર પ્રેઝન્ટેશન, તો આવા શબ્દોનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના વર્ડ્સ વોકેબ્યુલરી ડેવલપ કરીને પ્રેઝન્ટેશન કરી શકું છું. નાઉ આઈ લવ ગુજરાત. હું ગુજરાતી છું, મને ગુજરાતી હોવા પર ગર્વ છે. તો હું એવું સ્પષ્ટ શબ્દોમાં કહી શકું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે આપણા કાર્યને સારી રીતે સિદ્ધ કરી શકીએ છીએ. એ હેતુથી
ગુજરાતને વર્ણન કરવા માટે આપણે એક પ્રોજેક્ટ વર્ક આપ્યો છે કે ગુજરાતનું એસ્ટાબ્લિશમેન્ટ યર શું છે, એનું કેપિટલ કોણ છે, શું છે, એનું ડિસ્ટ્રિક્ટ કેટલા છે, એરિયા કયો છે, પોપ્યુલેશન શું છે, કઈ કઈ ભાષાઓ બોલાય છે, સ્ટેટના ફ્લાવર, એનિમલ્સ, બધી જ વસ્તુ તમને આપેલી છે, તો તમે એનું વર્ણનાત્મક વસ્તુને રિપ્રેઝન્ટ કરી શકશો. Now it is about related with the English Drama Club. It is called a PTM. પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગની અંદર જ્યારે વિદ્યાર્થી અને વાલી મિત્રો તમે બંને જતા હો ત્યારે પણ તમે શિક્ષકો સાથે અંગ્રેજીની અંદર વાતચીત કરવાનો પ્રયત્ન કરો. કઈ રીતે તમારે આખું ડિસ્ક્રિપ્શન કરવું એનું તમને અહીંયા વર્ણન આપેલું છે. એન્ડ ધેન યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ ધ પ્રેઝન્ટેશન સ્કિલ્સ. કે પ્રેઝન્ટેશન સ્કિલ્સની અંદર તમે મેમોરેબલ ડે, પછી ડેઇલી રૂટીન, સુરત સિટી, બધાના વિશે તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. Now it is about related with the words game. What is the meaning of the words game? Words game એ છે કે જેની અંદર એક શબ્દ એનાગ્રામ છે. એનાગ્રામનો અર્થ એવો થશે કે એક જ શબ્દની અંદર એક શબ્દમાંથી અલગ અલગ પ્રકારના જુદા જુદા શબ્દ બનાવી શકીએ. જેમ કે ટ્રેક્ટર છે તો આની અંદરથી લેટરને આપણે ઉલટ સુલટ કરીએ તો એક્ટર, રેટ, એક્ટ, કોટ, કેટ, રોટ. એવી જ રીતે તમને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એને તમારે તમારી રીતે અલગ અલગ પ્રકારે ડિસ્ક્રાઇબ કરવાના. ટીચરે પણ ઘણા બધા શબ્દો અલગ અલગ આપવા. Now it is about related with the learning outcome. Assessment time. વિદ્યાર્થીઓનું અસેસમેન્ટ સારી રીતે થાય એ હેતુથી એમની એક્ટિવિટીઝ કેટલી છે, વિદ્યાર્થીઓ હંમેશા એક્ટિવિટીમાં ભાગ લે છે, ક્યારેક ક્યારેક ભાગ લે છે કે ક્યારે બહુ ઓછા ભાગ લે છે, તો એને તમે અસેસમેન્ટ કરો, એને ટીક માર્ક કરો અને એનું પ્રેઝન્ટેશન તમે અહીંયા આપો અને લાસ્ટમાં તમે એ વિદ્યાર્થીઓને સરસ મજાનું એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરી અને વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવા માટે મોટિવેટ કરો. એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ.